નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર એ જોડાયા છે. રાજેશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આભાર આપનો. માત્ર ગુજરાતી ચેનલો ઉપર નહીં પણ રાષ્ટ્રીય ચેનલો ઉપર પણ વધારે દેખાય છે. હિન્દી ચેનલો ઉપર, નેશનલ મીડિયામાં એ વધારે ચમકે છે. કારણ કે ગુજરાતમાંથી જે થોડા ઘણા નામો નેશનલ ચેનલ માટે કોમેન્ટેટર તરીકે, જે રાજકીય વિશ્લેષક તરીકે જે લોકોના નામ લેવાય એમાં રાજેશભાઈનું નામ આવે છે. અને આજે અમે રાજેશભાઈને બહુ જ ટૂંકી મુદતે વિનંતી કરી તો રાજેશભાઈએ અમારી વિનંતી સ્વીકારી છે. એટલે રાજેશભાઈનો આભાર પણ પહેલા માની લઉં. સ્વાગત તો કરું જ છું, પણ રાજેશભાઈ એવો માણસ છે કે જે કોંગ્રેસના અધ્યક્ષ હોય કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હોય, कांग्रेस पार्टी हो कि भारतीय जनता पार्टी हो, अंदर की बातें बहुत जानता है वो. અને એટલા માટે ફેંકા ફેંક કરનારાઓને બદલે આપણે જેને રાજેશભાઈને આજે નિમંત્ર્યા છે એનું કારણ પણ છે કે ઘણા લાંબા સમયે, ઘણી ગણમથલ પછી સીઆર પાટીલના સ્થાને જગદીશ વિશ્વકર્મા આમ તો મંત્રી રહ્યા, હવે મંત્રી પદ એમનું રહેશે કે નહીં એ ખબર નથી, કારણ કે મને લાગે છે એ રાજેશભાઈ જ કહેશે કે અધ્યક્ષ બને એટલે પછી મંત્રીઓથી ઉપર હોય આમ તો. પણ હવે આપણે વર્તમાન સ્થિતિમાં કેવું કેવું ચાલે છે એમની પાસેથી જાણીશું. અને કોંગ્રેસની અંદર પણ હમણાં 2027 ની ચૂંટણી જીતવાનો જે સંકલ્પ પેલા લંગડા ઘોડાઓ, રેસના ઘોડાઓ, લગ્નના ઘોડાઓ એની વાતો કરનાર રાહુલ ગાંધીએ કર્યો છે ને એમણે અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે કોંગ્રેસના. અને મને તો એમ હતું રાજેશભાઈ કે રેસના ઘોડા મૂકશે, પણ એની અંદર એમણે જે જિલ્લે જિલ્લે જે અધ્યક્ષો મૂક્યા એમાં જેને લંગડા ઘોડાઓ બહુ મૂક્યા છે ભાઈ. હવે એમાં કઈ રીતે 2027 જીતશે કે પછી ભારતીય જનતા પાર્ટીને એન્ટી ઇન્કમ્બન્સી હવે નડશે કે કેમ, હવે આપણે રાજેશભાઈની પાસેથી જ આ વાત જાણીએ. બંને વ્યક્તિત્વો વિશે એમની કમેન્ટ પણ આપણે લઈએ અને ગુજરાતનું રાજકારણ કઈ રીતે ચાલી રહ્યું છે, કારણ કે વચ્ચે છે ને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે આમ આદમી પાર્ટી એ છમકલા કરી જાય છે અને ભાઈ શ્રી અરવિંદ કેજરીવાલ એ કોણ જાણે કેમ રાહુલ ગાંધીને ટાર્ગેટ પણ કરી જાય છે. એટલે સમજાઈ જાય છે કે આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. પણ એમાં હમણાં વિસાવદરમાંથી ભાઈ ઇટાલિયા ચૂંટાયા અને હમણાં તો હાકલા દેકારા કરી રહ્યા છે. એટલે હવે ક્યાં સુધી કરે છે, કાં તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેની કદાચ એ પૂર્વ શરત પણ હોઈ શકે, કારણ કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એમણે ખૂબ હાકલા દેકારા કર્યા હતા, મોટી સભાઓ ગજવી હતી. નરેન્દ્ર મોદીને હિટલર અને અમિત શાહને જનરલ ડાયર કહ્યા હતા ભાઈ હાર્દિક પટેલે, અને હવે એમની સામે સાષ્ટાંગ દંડવત છે. અલ્પેશ ઠાકોર તો લીલી પેન થી મુખ્યમંત્રીની બાજુની કેબિનમાં જ મને લાગે છે મંત્રી તરીકે બેસવાના હતા, પણ હવે રાજેશભાઈ એવું શું થયું કે એમનો વારો ન આવ્યો અત્યાર સુધી, કદાચ આવતીકાલે આપવાનું છે કે કેમ એ પણ તમે જણાવી શકો. તો હવે સીધા જ આપણે છે ને દર્શક મિત્રો આપણે રાજેશભાઈની પાસે જઈએ અને રાજેશભાઈ આપણને આના વિશે એમનું વિશ્લેષણ જણાવે એવી આપણે વિનંતી કરીએ છીએ. રાજેશભાઈ, આપનું ફરીને એકવાર સીધું ને સટમાં સ્વાગત છે. રાજેશભાઈ. હરિભાઈ, એક તો આભાર મારે તમારો માનવો પડે, કારણ કે અમારી પેઢીના બહુ જ સિનિયર પત્રકાર, એટલે અમે જેમને જોઈને પત્રકારત્વની અંદર કોમેન્ટ્રી કરતા શીખ્યા હોઈએ કે એમના વિડીયોઝ જોઈ અને કેટલીક વસ્તુઓ જે છે એનું નોલેજ જે છે, એટલે મારે સૌથી પહેલા તમારે આભાર માનવો છે. તમે મને લાયક ગણ્યો તમારી સાથે ચર્ચા કરવા. હવે મુદ્દાની વાત કરીએ તો આજે ભારતીય જનતા પાર્ટીએ એમના પ્રદેશ પ્રમુખ જે છે એ લગભગ નક્કી કરી નાખ્યા,
કાલની ચર્ચા ચાલતી હતી. પહેલી વખત એવું થયું છે કે ભારતીય જનતા પાર્ટીએ મીડિયાને સાચું સાબિત થવા દીધું છે. અત્યાર સુધી એવું થતું હતું કે જે નામની ચર્ચાઓ હોય, એટલે કાલે જે પણ ટીવી ચેનલ્સમાં હું હતો એમ કહેતો હતો કે ભાઈ મારે અપરાધ બોધ નથી લેવો કોઈની કેરિયર ખતમ કરી દેવા માટે, એટલે હું નામ જો ચર્ચાઓ બહુ ઓછી કરું છું ભારતીય જનતા પાર્ટીનું, જ્યાં સુધી પરિપ્રેક્ષ હોય ત્યાં. પણ આ વખત એવું હતું કે માહિતી જે હતી ને જે પ્રમાણે ચર્ચા થઈ, આજે એ જ જગદીશભાઈ વિશ્વકર્માએ વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભર્યું છે. બીજું એક આશ્ચર્યજનક ઘટના એ પણ હતી કે આ પહેલા જેટલા પણ પ્રમુખ નિમાયા ભારતીય જનતા પાર્ટીમાં, એમાં આવું ભારતીય જનતા પાર્ટીના બંધારણ અનુસાર જાહેરનામું ચોંટાડવાનું કમલમમાં, અને પછી ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવાની, પછી આવેદન મંગાવવાના, સાંજ સુધીમાં ફોર્મની ચકાસણી, બીજા દિવસે મતદાનના તેની મતદાર યાદી, આ ક્યારેય જોવા મળ્યું નહોતું. એક બીજું આશ્ચર્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની ચૂંટણીમાં આપણને જોવા મળ્યું છે. ત્રીજું આશ્ચર્ય જગદીશ વિશ્વકર્માના નામ સાથે એ છે કે જે ભારતીય જનતા પાર્ટી અને એમના સર્વે સર્વા નરેન્દ્રભાઈ એમ કહેતા હોય કે મારા માટે એક જ જાતિ છે અને એ ગરીબની જાતિ છે, અને અમે સી.આર. પાટીલ જેનું કોઈ પણ જાતિનું રિપ્રેઝન્ટ નથી કરતા એવા વ્યક્તિને પાર્ટી પ્રમુખ બનાવીને પણ પરિણામો મેળવી શકીએ છીએ, એટલે જાતિ મુક્ત છે, આ પ્રકારના દાવા કરતા હતા. એ લોકોએ આ વખતે ફરી પાછું પાટીદાર મુખ્યમંત્રી છે એટલે ઓબીસી સમાજના પ્રમુખ હોવા જોઈએ, આ પોલિટિકલ કમ્પલ્શન્સને સ્વીકાર્યું છે. આ ગુજરાતની બદલાતી રાજનીતિ, ગુજરાતના બદલાતા રાજકીય પ્રવાહોનું એક પ્રમાણ છે કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં ચપટી વગાડતા મુખ્યમંત્રી, ચપટી વગાડતા મંત્રીમંડળ, ચપટી વગાડતા પ્રમુખો બદલી નાખતી અને જેને પણ બેસાડી દે એમાંથી પરિણામ મેળવી લેતી હતી. એ ભારતીય જનતા પાર્ટીએ બહુ ઝીણું કાંતવું પડ્યું, અને ઝીણું કાંતવામાં લગભગ 1.5 વર્ષ જેટલો સમય ગયો. જેટલી વખત અમિત શાહની મુલાકાત થાય ગુજરાતમાં કે નરેન્દ્રભાઈ પગ મૂકે એટલે આપણે ચર્ચાઓ કરતા કે હવે પ્રદેશ પ્રમુખ મળશે કાં તો મંત્રીમંડળનું વિસ્તરણ થશે, પણ પાછું એ ઠંડુ પડી જાય. પણ આ વખતે એ એક કોકડું જે છે એ ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય કોકડું તો હજી ગૂંચવાયેલું જ છે, આ પ્રાદેશિક કોકડું છે એ ઉકેલાયું છે. અને એમાં ભારતીય જનતા પાર્ટીએ 2 ધ્યાન રાખવા પડ્યા છે. એક તો સામાજિક સમીકરણનું ધ્યાન રાખ્યું છે. જગદીશ વિશ્વકર્મા વડગામના એટલે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ એમનામાં જોવા મળે છે. બીજું અમદાવાદમાં એક એવા વિસ્તારમાંથી આવે છે હરિભાઈ કે જેને આપણે મિની સૌરાષ્ટ્ર કહીએ, કે નિકોલ, ઠક્કર બાપાનગર, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, આ બધો જે વિસ્તાર છે એમાં સૌરાષ્ટ્રના પાટીદારોની સંખ્યા ખૂબ જ છે, અને એમાંના જ માઇગ્રેટ થયેલા પાટીદારો સુરતમાં છે. એટલે એક રીતે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યારે જે રાજકીય પ્રવાહ બદલાયા છે ભારતીય જનતા પાર્ટીમાં, એ બધા આપણે જાણીએ છીએ. એટલે એ પ્રતિનિધિત્વ છે, જાતિગત તો મૂક્યું જ છે. ત્રીજું, સી.આર. પાટીલને જયારે પ્રમુખ બનાવવામાં આવ્યા, તેમણે પરિણામો આપ્યા પાર્ટીને, એ સારા મેનેજર સાબિત થયા, સારા એડમિનિસ્ટ્રેટર સાબિત થયા, પણ સારા સંગઠક સાબિત થયા. તો એ ભારતીય જનતા પાર્ટીના જૂના લોકોને મળીએ તો ક્વેશ્ચન માર્ક છે. એમણે એમ કીધું કે કોર્પોરેટ કલ્ચર બનાવી અને બૂથ મેનેજમેન્ટ ને માઇક્રો મેનેજમેન્ટ ને એને આઉટસોર્સિંગ એજન્સી, દાખલા તરીકે કાલે 10,000 માણસનો કોઈ કાર્યક્રમ કરવો, સી.આર. પાટીલ ચપટી વગાડતા કરી દે, પણ એ પ્રોફેશનલિઝમ એની અંદર હતું, હ્યુમન ટચ નહોતો, અને એના કારણે જૂના અને નવા કાર્યકર્તાઓ આની વચ્ચે એક ગેપ ઉભો થયો. જે જૂના લોકો હતા, ઠીક છે ભૂમિકા બદલાય, એમને પદ ના મળે, પણ એમની પ્રતિષ્ઠા જળવાવી જોઈએ, પ્રતિષ્ઠા નથી જળવાતી એવો એક ભાવ પાર્ટીની અંદર પેદા થતો હતો. બીજું સૌથી મોટું એક એવું કારણ ઊભું થયું કે દક્ષિણ ગુજરાત એટલે સાઉથ લોબી અને સૌરાષ્ટ્ર લોબી, આ બેની વચ્ચે ઘર્ષણ ઊભું થયું, અને સૌરાષ્ટ્રના જે નેતાઓ છે એ નેતાઓને એવું લાગવા માંડ્યું કે પાર્ટીમાં સૌરાષ્ટ્રને અવગણવામાં આવે છે, કાં તો એને નિગ્લેક્ટ કરવામાં આવે છે, કાં તો એનો અવાજ જે સાંભળવો જોઈએ સાંભળવામાં આવતો નથી. અને આપણે જાણીએ છીએ સૌરાષ્ટ્ર સૌથી બોલકા નેતાઓનો પ્રદેશ છે. એમાં તમને રામ મોકરિયા મળી જાય, નારણ કાછડિયા મળી જાય, જવાહર ચાવડા તો મળે, તો કોંગ્રેસમાંથી આવ્યા, એમને તો આદત જ હોય. પણ જયેશ રાદડિયા પણ સહકારી ક્ષેત્રનો મેન્ડેટ આપવાની પ્રથાનો સૌથી પહેલા વિદ્રોહ કરવાનું સૌરાષ્ટ્રથી શરૂ થયું. પછી જયેશ રાદડિયાને પ્રભારી બનાયા, ત્યાં આગળ વિસાવદરમાં શું રમત થઈ કે એમને હરાવીને પાછો એ સ્કોર સેટલ કરવાની કોશિશ થાય. અમિત શાહ પાછા રાજકોટ જઈને જયેશ રાદડિયાને પ્રી લોન્ચ કરતા હોય
એવી રીતે એટલે એક એપિસેન્ટર એવું બન્યું હતું ત્યાં આગળ. અને એ જોતા પણ પાર્ટી એવું વિચાર્યું છે કે ભાઈ આ જૂના નવાનું બેલેન્સ થાય, બહુ આક્રમક નહીં. આ બોલકો માણસ નથી જગદીશ વિશ્વકર્મા, એટલે સોબર માણસ છે, થોડો પરિપક્વ માણસ છે, તો એવા એક વ્યક્તિની નિમણૂક થાય. અને સૌથી મોટો ક્રાઇટેરિયા જ્યારે કાલે મેરિટની બાયોડેટાની બધી ચર્ચા થઈ, તમે કીધું ભારતીય જનતા પાર્ટીમાં એક જ વસ્તુ મેરિટમાં આવે છે કે એ કાં તો નરેન્દ્રભાઈના વફાદાર હોવા જોઈએ, કાં તો અમિતભાઈના વફાદાર હોવા જોઈએ. બાકી બધી વસ્તુઓ ગૌણ છે. અને જગદીશભાઈ એવું કહેવાય છે કે અમિત શાહની નજીકમાં છે. જગદીશભાઈના નામ આવવા પાછળ ગોરધનભાઈ ઝડફિયાની ભૂમિકા પણ લોકો ચર્ચી રહ્યા છે. અને તમે તો જાણતા જ હશો, આપણા દર્શકો માટે આ વાત કહું છું કે જ્યારે ભાજપા વાળું રાજકારણ એટલે સંગઠન મંત્રી સંજય જોશી હતા અને મહામંત્રી નરેન્દ્રભાઈ હતા, ત્યારે આખા રાજકારણનું એક જે એપિસેન્ટર હતું એ આ બાપુનગર, રખિયાલ, નરોડા આ વિસ્તાર હતો. અને સંઘનું સૌથી વધારે અમદાવાદ શહેરમાં કોઈ પ્રભુત્વ હોય તો પણ આ જ વિસ્તારોની અંદર હતું. અને ત્યાંથી જ એક પ્રકારનું પહેલા અમદાવાદ કોર્પોરેશનની અંદર, અમદાવાદ શહેરના સંગઠનની અંદર, અને પછી ગુજરાત અને ગુજરાતના સંગઠન ઉપર કેવી રીતે સંઘના માધ્યમથી નરેન્દ્ર મોદીએ વર્ચસ્વ સાબિત કર્યું એ આપણે જાણીએ છીએ. એટલે એ રીતે પણ જગદીશ વિશ્વકર્માની જે પસંદગી થઈ છે એ એક કારણ છે. ત્રીજું એક પ્રમાણ એટલા માટે મળતું હતું કે નરેન્દ્રભાઈ ચૂંટણી સિવાય રોડ શો નથી કરતા. હા, એમને સીઝ ફાયર પછી તિરંગા યાત્રા કરી, પણ તિરંગા યાત્રા પછી વગર ચૂંટણીએ કોઈ કારણ વગર રોડ શો અને જનસભા થાય આવું આપણે ક્યારેય જોયું નથી. પણ એ રોડ શો થયો અને નિકોલમાં જનસભા થઈ. એ વખતે પણ સંકેતો મળતા હતા કે જગદીશ વિશ્વકર્માને કોઈ મોટી જવાબદારી આપવામાં આવે છે. પછી એમનો જન્મદિવસ આવ્યો નરેન્દ્રભાઈનો, નમોત્સવનો કાર્યક્રમ થયો, એ સોનારિયા બ્લોક બાપુનગર થયો. એ પણ ગોરધન ઝડફિયા અને એમનો વિસ્તાર. અને એટલે ફરી વખત એ પ્રમાણ મળ્યું કે આ વિસ્તારની અંદર આટલા મોટા કાર્યક્રમો થઈ રહ્યા છે. એનો મતલબ કે જગદીશ વિશ્વકર્માનું પ્રી લોન્ચિંગ થઈ ગયું છે. અને આ બધી જ વાતો આજે સાચી સાબિત થઈ. એમણે ફોર્મ ભરવાનું કીધું હતું, પણ પાર્ટીની અંદર જેને કહેવાયું હોય એ જ ફોર્મ ભરે. એ સિવાય ફોર્મ ભરે એવું કોંગ્રેસમાં બને, ભારતીય જનતા પાર્ટીમાં બને નહીં. એટલે જેને પોલિટિકલ સુસાઇડ કરવું હોય એ જઈને ફોર્મ ભરી શકે. એટલે જેવું ખબર પડી કે 31 જગદીશભાઈ વિશ્વકર્મા ફોર્મ ભરે છે, એટલે ત્યાં જ ઔપચારિકતાઓ પૂરી થઈ જતી હતી. અને જે મેં કીધું કે અત્યાર સુધી નહોતું થયું એ કેમ કરવું પડ્યું, આ એક ડ્રામા કેમ કરવો પડ્યો, તો કોંગ્રેસ વારંવાર એ સવાલ ઉભી કરતી હતી કે ભારતીય જનતા પાર્ટીની અંદર લોકતંત્ર નથી ને એમાં તો મુખ્યમંત્રી પણ પરબીડિયામાંથી નીકળે છે અને ધારાસભ્યોએ સંમતિ આપી દેવી પડે છે. એટલે આ અને કોંગ્રેસે છેલ્લી એમની જે ચૂંટણી થઈ એની અંદર ઉમેદવારી શશી થરૂરે કરી, એમણે કેનવાસિંગે કર્યું, એ બધું આપણે જોયું હતું. એટલે આમણે પણ હવે અમે લોકતાંત્રિક છીએ એ સાબિત કરવા માટે આ બધી ઔપચારિકતાઓ જે છે કરી છે. પણ તમારો જે મૂળ પ્રશ્ન છે કે હવે કોંગ્રેસ પાસે પણ ઓબીસી નેતા છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ ઓબીસી પ્રમુખ અહીંયા બનાયા છે, તો હવેનું જે રાજકારણ છે ગુજરાતનું એની અંદર ઓબીસી સમાજ એ કઈ તરફ જશે, તમારો કદાચ એ પ્રશ્ન હોય. પણ આ જે પૂર્વ ભૂમિકા જે મેં બાંધી જગદીશ વિશ્વકર્માને કેમ પ્રમુખ બનાવવા આવ્યા છે અને એની પાછળના શું કારણો હશે એ મેં તમને કીધું અત્યારે. નહીં, તમે સરસ રીતે આ ભૂમિકા મૂકી. જી રાજેશભાઈ. જી, હવે વાત આપણે કરીએ કે કોંગ્રેસની મૂળ જે વોટ બેંક છે, ભારતીય જનતા પાર્ટી પહેલા સવર્ણોની પાર્ટી કહેવાતી, શહેરી લોકોની પાર્ટી કહેવાતી. રામ મંદિરનું આંદોલન થયું ને હિન્દુત્વનો એજન્ડા એમણે આગળ કર્યો, પછી આ બેરિયર્સને તોડ્યા એમણે, અને પછી ઓબીસી, દલિત આ બધા સમાજની અંદર ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે ત્યાં આગળ ગઈ અને કોંગ્રેસનું એ જે વોટ બેંક હતી એ ઓછી થતી ગઈ. પણ કોંગ્રેસે જે ભારતીય જનતા પાર્ટીએ એની છાપ ભૂસી અને ઓબીસી દલિત સુધી જવા માટેનો એક ગેટ ખોલ્યો. કોંગ્રેસે સવર્ણો અને શહેરી મતદારો જે છે એ પોતાની તરફ આવે એના માટેની કોઈ રણનીતિ કમસે કમ ગુજરાતની અંદર આપણે જોઈએ તો એમણે ક્યારેય અપનાવી જ નથી. આજે પણ ગુજરાતની લગભગ 62 સીટ જે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જુનાગઢ આવા મોટા શહેરોની અંદરથી આવે છે,
એની અંદર નામશેષ સ્થિતિની અંદર કોંગ્રેસ છે. એનું સંગઠન તમે જુઓ તો સંગઠન પણ એમના બૂથ મેનેજમેન્ટ કરવું હોય તો બૂથમાં કોણ બેસશે એ ભારતીય જનતા પાર્ટી વાળા નામ આપે છે ઘણા બધામાં, કે ભાઈ તમારી પાસે ના હોય તો 4 નામ લઈ જાઓ, અમને બૂથમાં બેસાડજો. આવી ગોઠવણો ત્યાં આગળ થાય જ્યાં સ્થિતિ છે. એટલે બીજેપીએ એક ગેટ ઓબીસી દલિત માટેનો ખોલ્યો, કોંગ્રેસે એ ખોલ્યો નહીં. એમને ઓબીસી અને એ જ રાજનીતિને પકડી રાખી, પણ એના ઉપરની પકડ પણ ધીરે ધીરે એમની ઓછી થઈ. આજે અમિત ચાવડા એ કોંગ્રેસના નેતા આપણે માનીએ કે ભાઈ એ 5 વખતથી ત્યાં આગળ ધારાસભા જીતે છે, ગમે એવી ખરાબ પરિસ્થિતિની અંદર પણ એમની સીટ કાઢે છે. પણ એ ધારાસભ્ય જીત્યા પછી જિલ્લાની અંદર કોંગ્રેસ જીતે છે? જિલ્લામાં કોંગ્રેસી સરકાર છે? નથી. તાલુકા જે આવે એની નીચેના એની અંદર કોંગ્રેસ છે તો એની અંદર નથી. એમના વિસ્તારની નગરપાલિકાઓ જે છે એની અંદર કોંગ્રેસ છે તો એની અંદર કોંગ્રેસ નથી. તો નેતા એવો હોય કે પોતે જીતે છે કે હારે છે, પાર્ટી જીતે છે કે નથી જીતતી એની ચિંતા કરે ને સંગઠન એ રીતે એનું તૈયાર કરે. જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી તમે ખાલી ઓબીસી બ્રાન્ડ છો એટલે લોકો વોટ આપી દે એ પરિસ્થિતિ હવે આજની સ્થિતિમાં છે નહીં. એટલે જગદીશ વિશ્વકર્માને ઓબીસી તરીકે મૂક્યા તો ભારતીય જનતા પાર્ટીનું આખું જે સંગઠન છે એ એમને મોટા ઓબીસી નેતા સાબિત કરવા માટે કામે લાગી જશે. બીજી જે નરેન્દ્રભાઈએ વિશ્વકર્મા સમાજ માટે એક બહુ મોટી યોજના એ લાગુ કરી હતી, એ યોજનાનો લાભ પણ ભારતીય જનતા પાર્ટી જે પંચાલ, સુથાર, આ બધી જ્ઞાતિઓ છે કે જે આપણે કહીએ કે એમનું લેથનું મશીન હોય તો એ એમનું કામધેનું કહેવાય, કે પંચાલના છોકરા જોડે એક લેથનું મશીન હોય તો કમસે કમ એનું પેટ રળી લે એમ, એટલે એની કામધેનું કહેવાય. એટલે હાથમાં હુનર હોય એવો સમાજ, એનું પ્રતિનિધિત્વ જગદીશભાઈ કરે છે. એટલે એનો લાભ પણ ભારતીય જનતા પાર્ટી ત્યાંથી ઉઠાવશે. કોંગ્રેસની અંદર સ્થિતિ એવી છે કે અત્યારે અમિત ચાવડા છે તો એ ઓબીસી નેતા તરીકે કોંગ્રેસ ચલાવે. જિગ્નેશ મેવાણી છે તે પોતાના દલિત નેતા તરીકે સાબિત કરવા માટે માત્ર દલિતોના પ્રશ્નો લઈ અને એને લાલજીભાઈ 2 જણા એ પ્રકારના પ્રશ્નો ન ઉઠાવે. પાટીદાર સમાજનો કોઈ પ્રશ્ન આવે તો વીરજીભાઈ ઠુમર કે એમની દીકરી કે પરેશ ધાણાની એવા 2-4. એટલે એક કોંગ્રેસની અંદર 3-4 કોંગ્રેસો બની હોય કે ભાઈ દલિતનો પ્રશ્ન આવશે તો આ બોલશે, પાટીદારનો પ્રશ્ન આવશે તો આ લોકો લડશે, ઓબીસી સમાજની વાત આવશે તો આ લોકો પ્રેસ નોટ કરશે. એના કારણે એવું થયું છે કે આખું સંગઠન જે એકબીજાની સાથે કડી સાથે જોડાવું જોઈએ જોડાયું નહીં, અને એક કોંગ્રેસમાં 3-4 કોંગ્રેસ રહી અને સામૂહિક રીતે, દાખલા તરીકે ઓબીસી સમાજનો પ્રશ્ન છે, સામૂહિક રીતે બધા જ નેતાઓ એની અંદર કૂદી પડ્યા હોય એવું બને નહીં. એના કારણે દબાણ ઊભું ના થાય. વચ્ચે જયારે શક્તિભાઈ પ્રમુખ હતા ત્યારે જિગ્નેશ મેવાણીએ એક ફરિયાદ કરી હતી કે એવું લાગે કે દલિતોના મુદ્દા માટે માત્ર એકલો હું જ લડું છું, પાર્ટી જે છે મારી સાથે રહેતી નથી. બીજેપીની અંદર આ એક મોટો તફાવત છે કે જેને એક વખત નેતા બનાવી દે પછી એમાં પસંદ હોય ના હોય, એની કાર્ય પદ્ધતિ કેવી હોય ના હોય. CR પાટીલે પોલીસ વાળી કરીને સંગઠન ચલાવ્યું, પણ સંગઠન ચલાવી શક્યા કારણ કે એની પાછળની જે વ્યવસ્થાઓ જે છે એના ઉપર કોઈક એકનો કંટ્રોલ છે. કોંગ્રેસની અંદર સ્થિતિ નથી. બીજું એ છે કે કોંગ્રેસ રિફ્રેશમેન્ટ કરવાથી કેમ ડરે છે સમજાતું નથી. તમે કીધું એ પ્રમાણે રાહુલ ગાંધી અહીંયા આવીને બધું વર્ગીકરણ કરી જાય કે ભાઈ આ લગ્નનો ના લંગડો ના રેસનો, પણ લિસ્ટ જાહેર કરવાનું કાં તો એ લંગડા હોય ને કાઢી મૂકવાનું. હજી સુધી એક કે લંગડા ઘોડાને હરિભાઈ કાઢી મૂક્યા હોય એવું આપણે જોયું છે? દ્વારકા ચિંતન શિબિરથી આ બધી વાતો ચાલે છે, પણ એક પણ વ્યક્તિને પાર્ટીએ કે ભાઈ હવે તમે ઘેર બેસી જાઓ, કાનમાં કહી દીધું હોય કે ભાઈ હવે તમારે જીપીસીસીમાં આવવા દો ને ઘેર જતા રહો, આવું કામ એમણે કર્યું નથી. હું તો રાજીવ સાતવને યાદ કરું. રાજીવ સાતવ પ્રભારી હતા, આ તો સારું કે છે. રાજીવ સાતવે એવું કીધું હતું કે કોંગ્રેસના સંગઠનમાં ગોડાઓ જોડીને ગધેડા ભળી ગયા છે. હવે તમે તમારી જ પાર્ટીની અંદર અત્યારે નથી સ્વર્ગવાસ થઈ ગયા, એના ઉપર મેં આર્ટિકલ પણ લખ્યો હતો કે તમે તમારી પાર્ટીના લોકોને પાર્ટીની મિટિંગની અંદર એમ કહો કે ભાઈ અહીંયા રેસના ઘોડા છે, લંગડા ઘોડા છે. અને મને તો આશ્ચર્ય થાય કે એક સ્વમાની કોંગ્રેસીમાં ઉભો થઈને એમ ના કે સાહેબ મને કમસે કમ જાહેરમાં કહી દો કે હું લંગડો છું કે રેસનો છું, કારણ કે બહાર નીકળું છું બધા મને પણ કન્ફ્યુઝન થી જોવે છે. આપણે તો ડિબેટમાં કોંગ્રેસના કોઈક આવે તો વિચાર કરતા રહીએ કે ભાઈ આ કયો તબેલામાંથી કયું વર્ગીકરણ થયેલું હશે. આ સ્થિતિમાં એ ડાયગ્નોસિસ કર્યા કરે છે વારંવાર, રોગ શું છે કે છે એ તો આપણે જાણીએ છીએ અને કોંગ્રેસનો નાનો કાર્યકર્તા જાણે છે.
પણ એની જે દવા કરવી જોઈએ એ નથી થતી. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે હું 2014માં જ્યારે અધ્યક્ષ હતો, પ્રદેશ અધ્યક્ષ હતો, ત્યારથી રાહુલ ગાંધી એમ કહે છે. હવે હવે અને તમે જે કહો છો અહીંયા ગુજરાતમાં આવીને તમારા નાક નીચે તમે જ્યાંના મતદાર છો એ દિલ્હીમાં શું સ્થિતિ છે? તમારા તે મુખ્યમંત્રીના ઉમેદવારો એમને ડિપોઝિટ બચાવી શકે એ સ્થિતિ ત્યાંના સંગઠનની ના બસતી હોય તો આખો રોગ જે છે માત્ર ગુજરાતમાં નથી, આખા રાષ્ટ્રીય લેવલ. અને રાહુલ ગાંધી બિલકુલ લડે છે, સંઘર્ષ કરે છે, મુદ્દા ઉપાડે છે, પાર્ટીને જીવતી રાખવા માટે જે કરવું પડે એ બધું કરે છે. પણ સેના જે છે સેનાપતિની સાથે જે પ્રકારની જોઈએ અને જ્યારે તમારી 17 જ થઈ ગઈ હોય, 17માંથી 5 જતા રહ્યા હોય ત્યારે તો કશું જ ગુમાવવાનું નથી. બધા જ પ્રયોગો કરી લેવા જોઈએ. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી આપણે ટીકા ગમે એટલી કરીએ પણ એમણે CR પાટીલને બનાવવાની હિંમત તો કરી ને, કે જે નોન ગુજરાતી હતા, એમનું કોઈ સમાજ નહોતો, એવા માણસે પ્રદેશ પ્રમુખ બનાયા. તો આજે જગદીશ વિશ્વ ભારતીય જનતા પાર્ટી તમે એવું ના કહી શકો કે આ 7 જણા છે, આ બની ગયા એટલે હવે આ બનશે, આ બની ગયા એટલે આ બનશે. કોંગ્રેસની ચર્ચામાં તો આપણને ખબર જ હોય કે આ 6 કે 7 જણા છે. રાજ્યસભા આવે તો આ 7માંથી કોકને એકને વેચાશે, વિધાનસભાઓ આવે તો પણ આપણને ખબર હોય કોણ કોણ કેટલા કોટામાં શું ટિકિટો લઈ જશે. તો એ વખતે તમે રિફ્રેશમેન્ટ ના કરો અને નવી જનરેશન જે છે એને એક વખત પ્રયોગ કરવો પડે, જે પરિણામ આવે. આનાથી વધારે ખરાબ પરિણામ શું આવી શકે? અને અત્યારની જે સ્થિતિ છે ગુજરાતની, એ સ્થિતિમાં એન્ટી ઇન્કમ્બન્સી પુષ્કળ છે. તમે પહેલાનું સોશિયલ મીડિયા અને અત્યારનું સોશિયલ મીડિયા હરિભાઈ જોઈએ, પહેલા આપણને ગાળો દેનારાઓની સંખ્યા ઘણી બધી હતી. હવે ગાળો દેનારાઓની સંખ્યાઓની અંદર જ્યારે સરકારની આલોચના કરીએ ત્યારે સ્વાભાવિક જ છે કે લોકો 10 જણા એવા હોય કે તમને એમ કે ભાઈ આ તમને સરકાર સાથે વાંધો શું છે. હવે એમાંના લોકો કહેવા માંડ્યા છે કે ના ભાઈ આ વાત તો તમારી સાચી છે પણ હવે કરવું તો શું કરવું, એમને વિકલ્પ દેખાતો નથી. એ સ્થિતિમાં આજે સૌરાષ્ટ્રમાં જે આંતરિક મુશ્કેલીઓ છે ભારતીય જનતા પાર્ટીની, એમાં ભારતીય જનતા પાર્ટીની સામે બીજેપી જ ચેલેન્જ છે. એમનું જે સંગઠન છે, હવે નરેન્દ્ર મોદી તો બરોબર છે તો થઈ ગયા ઉપર પ્રધાનમંત્રી, પણ હવે જિલ્લે જિલ્લે મોદી થઈ ગયા છે, એનો ઈલાજ શું કરવાનો? દરેક જિલ્લાનો પ્રમુખ જે બેઠો છે એ એનું રજવાડું, જેમ કોંગ્રેસમાં પહેલા હતું એ સ્થિતિ, એ એનું રજવાડું ત્યાં આગળ બનાવે. એ જે પણ નગરપાલિકાઓ છે બધાનો વહીવટ છે એની અંદર પણ એનું માથું મારતા હોય ને એના કારણે દરેક જિલ્લામાં જૂથવાદ છે ભારતીય જનતા પાર્ટીની અંદર થઈ ગયો છે. અને પહેલા આ વસ્તુ બોલાતી નહોતી, હવે ધીરે ધીરે એમના પૂર્વ ધારાસભ્યો MLA બધા બોલતા થયા. આપણે સ્વર્ગીય અમાબેન આચાર્ય જેમને કશું લેવાનું નહીં, એ સ્વર્ગવાસ થઈ ગયા. એ પહેલાના 2 મહિના પહેલાનું ઇન્ટરવ્યુ, એની અંદર એમણે કીધું હતું કે અમે જે જનસંઘથી ભાજપ જોયો હતો એ આ નથી. વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ પછી એક વિવાદ ઉભો થાય જે બહુ જ કમનસીબ વિવાદ કહેવાય. તો એના કારણે પાર્ટીમાં એવું લોકોને લાગી રહ્યું છે કે ભાઈ પાર્ટીને તમે ચૂંટણીલક્ષી રાજનીતિમાં સફળ થાવ છો, જીતાડો છો, પણ એનું જે મૂળ આત્મા હતો સંગઠન, એ હવે ધીરે ધીરે ઉદયની જેમ કોરાઈ રહ્યો છે. અને આ સ્થિતિમાં કોંગ્રેસ જો એનું બેઠી થવી હોય તો 2027 સુધીનો બહુ જ સારો સમય છે. જે 2017માં એક વખત મળ્યો હતો પણ એ આઉટસોર્સ હતું, એક પાટીદાર આંદોલન થયું ને પાટીદાર આંદોલનના ઘોડા ઉપર ચડીને કોંગ્રેસ જે છે સારો દેખાવ કર્યો. અત્યારે જે પરિસ્થિતિ છે, ભ્રષ્ટાચારની ફરિયાદો તમે જુઓ, મિનિસ્ટરના જે નોન પરફોર્મિંગ એમના બિહેવિયર તમે જુઓ, કોઈ નિર્ણાયક સરકાર હોય એવું લાગે નહીં. ભૂપેન્દ્રભાઈને હું તો ઘણી વખત ચર્ચામાં, હિન્દી ચર્ચામાં કહેતો હોઉં છું કે ગુજરાતમાં મુખ્યમંત્રી એવા છે કે એક માણસ રાખવો પડે કે રોજ સવારે ઉઠે એટલે એમને યાદ કરાવવું પડે કે સાહેબ તમે છો મુખ્યમંત્રી. એ પોતે ભૂલી જાય, કારણ કે એમને એમની જવાબદારીમાં ઉદ્ઘાટનો અને લગ્નના મેળાવડાઓ આ બધું જ છે. પોલિટિકલ સ્ટેટમેન્ટ પણ એમણે હજી સુધી કોઈ આપ્યું નથી. એટલે એ સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીને સંગઠન અને સરકાર બંનેની અંદરથી પડકારો છે અને પ્રજાની અંદર હવે 30 વર્ષ પછી એક કંટાળાનો ભાવ પણ છે કે ભાઈ કોઈક સારું મળે તો અમે આ બદલીએ, અને સારું મળે તો બદલીએ. એમાં થાય છે શું કે વિસાવદર વાળું એક ફેક્ટર આવે એટલે પાછું આમ આદમી પાર્ટીની અંદર પ્રાણ ફૂંકાઈ જાય, અને પ્રાણ ફૂંકાઈ જાય એનું નુકસાન કોને થાય? સૌથી પહેલા આ પ્રોસેસ છે. આપણે બી ટીમ સી ટીમ કહીએ પણ આ એક પ્રોસેસ છે. કોઈ પણ જગ્યાએ પહેલા વિપક્ષનો વિકલ્પ જ તૈયાર થાય.
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી ડાબેરી અને કોંગ્રેસનો વિકલ્પ બની. ડાબેરી કોંગ્રેસ પત્યા પછી જ ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ મુખ્ય વિપક્ષ થઈ ને. તો કોઈ પણ રાજ્ય હોય, દિલ્હીની અંદર પણ કોંગ્રેસ પૂરી થઈ તો આમ આદમી પાર્ટી ત્યાં આગળ વિકલ્પ થઈ. અને દરેક પોલિટિકલ પાર્ટી છે એનું પોતાનું એક એજન્ડા, પોતાનો એક ગોલ લઈને નીકળતી હોય. તો કોંગ્રેસ કરતી ના દેખાય. તમે એક સીટ જીત્યા પછી આખું ગુજરાત આમ આદમી પાર્ટી જીતી ગયું હોય એવો માહોલ સોશિયલ મીડિયામાં તમને જોવા મળશે. તો ભાઈ હવે જાણે બધું પૂરું જ થઈ ગયું, હવે તો આવતી ચૂંટણીમાં તો આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી તરીકે કોઈક બેસી જ જશે એવો માહોલ ઉભો કર્યો છે. તો આ જે છે કોંગ્રેસે કરવું પડે. એમાં ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી આવે એટલે કોંગ્રેસ આવે, રાહુલ ગાંધી જાય એટલે કોંગ્રેસ જતી. તો તમારે વિપક્ષની ભૂમિકા અદા કરવી પડે. તમારે એવા લોકોને સામે ઉભા કરવા, પણ માત્ર કાસ્ટિઝમથી ચૂંટણીઓ ના જીતાય. તમે આ વખતનું તમે જિલ્લા પ્રમુખનું યાદ કરાયું, એના માટે તો 50-100 જણા કંઈક દિલ્હીથી આવ્યા હતા પરવેશ. તાલુકા અને છેક ગ્રામ્ય લેવલ સુધી ગયા ને એમણે ફીડબેક લીધો, અને ફીડબેક લયા ગયા પછી ત્યાંથી એક પ્રોસેસ થઈ, આ બધાને દિલ્હી બોલાયા, પછી નિમણૂક થઈ. અને એના 3 મહિનાની અંદર ખડગે સાહેબ આવીને એમ કે આમાંથી 9 જણા નક્કામાં. એટલે આ નક્કામાની પ્રોસેસ જ તમે કરી. તો તમારી કાં તો તમારા જે પર્યવેક્ષક આવે છે અહીંયા આવે છે, જેમ આપણે પહેલા કોંગ્રેસમાં પ્રભારી નિમાય તો એમની આગળ 5 જણા ગોઠવી દેવાતા, એટલે એમની આંખે જ આખું ગુજરાત એમને બતાવવાનું. એવી સ્થિતિ ત્યાંથી આવનારા લોકોની અત્યારે પણ થઈ રહી. અને તમે હરીફરીને નામ જુઓ તો શું આવ્યું, તો કે અમિતભાઈ ચાવડા. આપણે જાણતા છીએ આ 5-7 નામ છે, એમાંથી જ પ્રદેશ પ્રમુખ થશે, કોઈ નવું નહીં. એક કોંગ્રેસના પ્રવક્તા છે, એમને હમણાં સસ્પેન્ડ કર્યા હતા પાર્ટીએ. એ જ પ્રવક્તા 15 દિવસ પછી એ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા સાથે પાર્ટીના કાર્યક્રમોમાં જોવાય મળે. આપણને ખબર ના પડે કે આનું સ્ટેટસ શું છે, આ ખરેખર સસ્પેન્ડેડ છે કે હજી પાર્ટીની અંદર છે. તો આ સ્થિતિની અંદર પાછું ખેંચાઈ ગયું. હા, સસ્પેન્શન પાછું ખેંચાઈ ગયું. હા, એટલે આપણને ખબર ના પડે. હવે એમને કોકને સામે ઉભા કર્યા હોય, એ માણસનું અમદાવાદ શહેરનું કોકડું પતી ગયું એટલે ચેતન રાવલે કોંગ્રેસમાં પાછા આવી જાય. એટલે ઇન્ટરનલ સર્જરી એટલી બધી થતી હોય છે કે એ બધું ગોઠવવામાં હવે તમારા જિલ્લાના જે 9 કે 12 જણા છે એમને 90 દિવસનું અલ્ટિમેટમ આપ્યું, 90 દિવસમાં સુધરી જાઓ. એટલે ગુજરાતની પ્રજાએ તમને 1990 થી અલ્ટિમેટમ આપ્યું, સુધરી જાઓ. આજે 2025 આવી, ત્યાં સુધી નથી. આપણે ઈચ્છીએ કે એક એવો વિપક્ષ હોય, એક એવો વિરોધ પક્ષ હોય કે જેનું દબાણ એ ભારતીય જનતા, આપણે કહીએ ભારતીય જનતા પાર્ટી તાનાશાહ થઈ છે, ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રશ્નો હોય એને સોલ્વ નથી કરતી, જનતા જે છે એને દરકિનાર કરે છે, ચૂંટણીઓ જીતી જાય છે. પણ એની પાછળનું મૂળ કારણ શું છે? માત્ર આર્ટિકલ્સ કે પત્રકારો કે સોશિયલ મીડિયા કે મીડિયા એનાથી ચૂંટણીઓ જીતાઈ જતી હોય તો પછી જેટલા મીડિયા હાઉસના લોકો છે બધા વડાપ્રધાન ના થઈ જાય. તો તમારે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામ કરવું પડે અને સતત કરવું પડે. તમે સમજો, એવું નથી કે ચૂંટણી આવે એટલે તમે એક્ટિવેટ થાવ. તમારે સતત એ કામ કરવું પડે. એ એક ગેપ કોંગ્રેસમાં દેખાય છે. અને એટલે આપણે ચર્ચા બધી કરીએ કે ભાઈ એમની પાસે દલિત નેતા તરીકે, જુઓ ભારતીય જનતા પાર્ટી પાસે આટલો બોલકો અને આટલો આક્રમક કોઈ દલિત નેતા નથી. એમની પાસે જિગ્નેશ મેવાણીના સ્વરૂપમાં છે. બીજેપી નું કાયમ કહું છું લોકોને કે તમે હાર્દિક પટેલ જેવો યુવાન, હાર્દિક પટેલની ટીકા આપણે ગમે તે કરીએ, પણ એણે પોતાની જાતને એક આંદોલનથી સાબિત તો કરી અને એક યુવા નેતા તરીકે પાટીદાર સમાજના ઉભર્યો. એના સમાજનું એને બેકઅપ હતું પણ એ ઉભો થયો. ગોપાલ ઇટાલિયા કોઈ પણ પ્રકારના રાજકીય બેકગ્રાઉન્ડ વગર આખા ગુજરાતની અંદર ગોપાલ ઇટાલિયા એક યુવા નેતા તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી ચૂક્યો. આટલું મોટું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું હોવા છતાં આખા ગુજરાતની અંદર 10,000 માણસ પોતાના નામે ભેગા કરી શકે એવો યુવા નેતા ભારતીય જનતા પાર્ટીમાં કોણ? 0. તો ત્યાં પણ નેતા બનાવવાની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. તમારે દરેક જિલ્લા વાઇઝ એવા લોકો જોઈએ કે જે આકર્ષણ લોકોમાં પેદા કરતા હોય, લોકો માટે લડતા ઝઝૂમતા હોય. એ જ બધાનું જે કોલોબરેશન છે, બધાનું જે ટોટલ છે, એ તમને પરિણામ આપે. સાચી વાત. પણ મને લાગે છે તમે બહુ સરસ એક વાત કરી કે એન્ટી ઇન્કમ્બન્સી એટલી બધી છે, અને આપણે જાણીએ છીએ કે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે નેતાઓની સાથે વ્યક્તિગત વાત કરતા હોઈએ ત્યારે એ લોકોની નારાજગી એટલી બધી છે આપણી સાથે શેર કરે છે. પણ સામે પક્ષે કોંગ્રેસ તેને માત્ર નિવેદન કરીને જ વેગળી રહે છે
નિવેદન શૂર છે. મને લાગે છે પ્રેસ નોટિયું રાજકારણ કરે છે અને પ્રેસ નોટો કરવાથી કે ટીવી ચેનલો ઉપર નિવેદનો કરવાથી એ લોકો, તમે બહુ સારી વાત કરી, પ્રજાની વચ્ચે જઈને એમણે આ જે ધારો કે અસંતોષ છે એનો લાભ લેવો જોઈએ, જે કોંગ્રેસ નથી લઈ રહી. અને એને કારણે 2027માં પણ મને તો એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ફરીને સત્તા ઉપર આવે તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. એનું એક બીજું પણ કારણ છે. દાખલા તરીકે 2027 સુધીમાં કોંગ્રેસ જે છે એ એની આજની જે સ્થિતિ છે સ્થિતિના 300% પરિણામ લઈ આવે તો એ 12 થી બહુ તો 62 થાય. બહુ જ સારું પરિણામ લઈ આવે તો 12 થી 62 થાય. સત્તામાં તો પણ તમે 12 થી 62 થશો તો 62 થી 100 થવાનો માર્ગ તમારા આગળ ખુલશે. પણ વારંવાર ચૂંટણીઓ હારવાથી કાર્યકર્તાઓની અંદર એક બહુ હતાશા આવતી હોય છે. અને તમે બિલકુલ સાચું કીધું, ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ જીતે છે પણ એનું સંગઠન જે છે હારી રહ્યું છે. આ જ્યાં સુધી સત્તામાં કોંગ્રેસ 50 વર્ષ દેશમાં શાસન કર્યું તો એમને સંગઠન ઉપર ધ્યાન આપવાની જરૂર જ નથી. લોકો વોટ આપી દેતા હતા અને નેચરલ કોર્સની અંદર એમની સરકારો બની જતી હતી. એમને સંગઠનમાં મહેનત કરવાની જ જરૂર નહોતી. લોકો જ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરતા હતા, સમર્થક તરીકે વોટ આપ્યા. હાલ ભાજપની આ સ્થિતિ છે કે સામે કશું નથી એટલે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ જીતી જાય છે. ચૂંટણીઓ જીતી જાય છે એટલે એમને એવું છે કે સંગઠનની અંદર ગમે તેને આપણે આપણા માણસને બેસાડી દઈશું તો ચાલશે. એ આપણા માણસને બેસાડી દઈશું તો ચાલશે મારા તારાની ગેમની અંદર જ્યારે તારાઓ છૂટવા માંડે ત્યારે જો 2 થી 200, 200 થી 400 થવાનું સ્વપ્ન સંગઠનના કારણે જ ભારતીય જનતા પાર્ટી જોઈ શકી. અને હવેનું જે સંગઠન છે અને એ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, હવે તો એનડીએ સરકારને મોદી સરકાર કહેવી પડે. કોઈ એનડીએ સરકાર કહેતો એને પાણીચું પકડાઈ દેવા. નરેન્દ્ર મોદી શબ્દ વાપરવો હોય તો પહેલા માનનીય, સન્માનનીય, આદરણીય 3માંથી એક વિશેષણ ભૂલાઈ જાય તો કમલમમાં અંગૂઠા પકડાવે. આ સ્થિતિ જ્યારે પાર્ટીની થાય તો એક વ્યક્તિની આસપાસ જ્યારે સંગઠન આખું કેન્દ્રિત થઈ જાય ત્યારે એ ઉણપ છે. જ્યારે તમારી પડતી આવે, અત્યારે સારું છે, સૂર્ય ઉગે છે તમારા માથા ઉપર ત્યાં સુધી ઠીક છે, પણ જે દિવસે પડતી આવે, અને આ તો યાવતચંદ્ર દિવાકર તો છે જ નહીં રાજનીતિ, ગમે ત્યારે ગમે તેનું ચક્ર છે ફરી જાય. એ પડતીમાંથી ઉભા થવામાં કોંગ્રેસ જેવી સ્થિતિ તમારી. અને અત્યારે રાષ્ટ્રીય લેવલ ઉપર હરિભાઈ આ પણ દેખાઈ રહ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પણ ભારતીય જનતા પાર્ટી કરી નથી શકતી. જે 2 વ્યક્તિઓ ચપટી વગાડતા આખા દેશના નિર્ણયો કરતા હતા એમને ગુજરાતનો નિર્ણય કરતા 1.5 વર્ષ લાગ્યું છે અને કેન્દ્રનો નિર્ણય હજી સુધી થઈ શક્યો નથી. એમનો સિક્કો બહાર પાડ્યો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ટપાલ ટિકિટ બહાર પાડી, પણ એની અંદર સરસંઘ ચાલક જેની હાજરી નહોતી. તમે સરસંઘ ચાલકે દશેરાનું જે પ્રવચન કર્યું એની અંદર એમાં કેન્દ્ર સરકારે જે માન્યતા આપી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આ સિક્કાને, એના કારણે એમાં આભાર માન્યો મોહન ભાગવતે નથી. હા, એના પણ જુદા કારણો છે. ભારતીય જનતા પાર્ટીમાં એબીવીપી કોલ્સ ધ શોટ નરેન્દ્ર મોદીને કારણે. અને બીજું, નરેન્દ્ર મોદીનો સિતારો પણ અસ્તાચળે જઈ રહ્યો છે એવા સંજોગો છે. એટલા માટે તો એમને સંઘ છે ને 10-11 વર્ષે યાદ આવ્યું, નહીં તો મુખ્યાલયમાં જ ગયા હતા ભાઈ. એટલે લાલ કિલ્લાથી સંઘની નડ્ડાની પાસે તો કેવડાવ્યું હતું કે અમારે સંઘની જરૂર નથી. ખબર પડી ગઈ 240માં તો બેઠાઈ ગયા. હા, એટલે જેપી નડ્ડાએ તો એવું કીધું હતું સંઘની જરૂર નથી. સંઘ એમના માટે ખોટો સિક્કો હતો તો પછી સાચો સિક્કો શું કરવા બહાર પાડ્યો ભાઈ તમે સમજ્યા કે નહીં? એટલે આ આખું એક જુદું રાષ્ટ્રીય લેવલ ઉપર ચાલી રહ્યું છે. બીજું, સંઘની એક પ્રણાલી છે કે જ્યારે જ્યારે જે માણસનું રિપ્લેસમેન્ટ કરવાનું હોય એની પ્રોસેસ 3-4 વર્ષ પહેલા શરૂ કરે છે. 2029માં પણ આપણે ના થાય, 2029 ની અંદર પણ કોઈ નવો ચહેરો આપવાનો હોય તેની પ્રોસેસ સંઘ અત્યારથી શરૂ કરે. પણ એ જે પ્રોસેસ શરૂ થાય એટલે આપણે જાણીએ છીએ કે શું થાય હાલની સ્થિતિની અંદર. એ બધા જ ની અંદર તમે ભારતીય જનતા પાર્ટી જે છે ત્યાં આગળ પણ 300 ના બદલે 240માં સિમટી ગઈ છે.
અને એ પછી ગુજરાતમાં એક સંસદની સીટ જવી, આટલી બધી તાકાત લડાઈ દીધા પછી વિસાવદરની પેટા ચૂંટણી ના જીતી શકવી, સરકારી ક્ષેત્રની અંદર પણ ફગાવી દીધો, આંતરિક એકબીજા વચ્ચેની જૂથબંધી, ધારાસભ્યો ફરિયાદ કરે અમારા કોઈ કામ થતા નથી, અધિકારી રાજ છે, આટલા બધા બ્રિજ તૂટે, ચોમાસા પછી જે રસ્તાઓની દશાઓ થાય, ભ્રષ્ટાચારની જે ફરિયાદ થાય, બધું ખાબડ ભ્રષ્ટાચારમાં એમના 2 દીકરા જેલમાં હોવા છતાં તમે એને હટાવી ના શકો, એ સચિવાલયમાં ના આવે પણ મંત્રી બન્યા રહે. આ બધી જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં કોંગ્રેસ પાસે ભરપૂર તક છે 2027 સુધી જો એ કમર કસી લે. લે તો મુશ્કેલી છે. કોંગ્રેસની અંદર પણ 2015 યાદ કરીએ આપણે હરિભાઈ, 2015 માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પરિણામ મેળવ્યું હતું એમણે જિલ્લા તાલુકામાં, એનું એસેસમેન્ટ કરીએ, જે વોટિંગ પેટર્ન હતી એમાં એ વખતે 93 સીટ ઉપર બહુમત હતી કોંગ્રેસની. એ 15 થી 17 સુધી એને મહેનત કરીને જાળવી રાખવાની હતી. એના બદલે કેટલીક જિલ્લા પંચાયતો તૂટી, તાલુકા પંચાયતો તૂટી, પછી છેક ચૂંટણી નજીક આવતી હતી ત્યારે 17 ધારાસભ્યો પાછા શંકરસિંહ લઈને જતા રહ્યા. આ બધાના કારણે જે પરિણામ મળવું જોઈતું હતું તે પરિણામ ના મળ્યું. બાકી અમને 100-102 સીટ સુધી પહોંચી ગયા હોત તો ચાલત. અને ગુજરાતમાં તો કોંગ્રેસ માટે હું એવું કહું કે એમને સત્તામાં આવવું હોય, 5 વર્ષ સત્તામાં રહેવું હોય તો 130 તો લાવવી પડે, કારણ કે એમના જે કોટા છે, કોટા પ્રમાણે 30-40 જણા તો જતા જ રહે. એટલે એમને 35 રસોઈથી સત્તામાં આવવું એ જરૂરી નથી. પણ હાલની જે સ્થિતિ છે, સ્થિતિમાં કોંગ્રેસે કશું ગુમાવવાનું નથી. જે લોકો કોંગ્રેસમાં પોતાનું રાજકીય ભવિષ્ય જોતા હોય, જે યુવા નેતાઓ જેમનું બચ્યું છે કંઈ, જેમણે ભોગવી રાજ્યસભા, સંસદ, મંત્રીમંડળ, પ્રમુખ પદ બધું જેમણે ભોગવી લીધું છે, એમનાથી છૂટતું નથી, તો પેલા લોકોના હાથમાં આવશે ક્યારે? આ ફ્રસ્ટ્રેશનમાં લોકો જતા રહે છે પાર્ટીની અંદર. આપણે કહીએ પાર્ટીઓ ભજન મંડળી નથી ચલાવતી, પેલા લોકો કઈ મંજીરા વગાડવા તૈયાર નથી. એમને કંઈક ને કંઈક પાર્ટીની સાથે પોતાનો કેરિયર જોવાની છે. તો કોંગ્રેસે એ કરવું જ પડશે. એમને 50 થી નીચેના લોકો જેટલા છે એ બધાને શોધીને જવાબદારીઓ આપવી પડશે. અને જે સિનિયર લોકો છે એને આપણે એવું ના કરીએ કે માર્ગદર્શક મંડળમાં નાખી દઈએ, પણ એમના અનુભવનો લાભ એ લોકોને આપે, પેલા લોકોને, અને આખું સંગઠન જે છે નવું થાય. આવું કંઈક થાય તો જ, જો બહુરત્ન વસુંધરા, આપણે કહીએ કે ફલાણું માણસ કેવી રીતે નેતા બને, તમારે કોઈ નામ નથી જાણતા એવા માણસને પણ નેતા બનાવો, સંગઠન એની પાછળ લાગી પડે તો એ માણસને લોકો જાણતા થઈ જાય અને એનામાં કવત હોય તે પરિણામ તમને લાવી ના આપે. પણ અહીંયા તો એક ઉભો થતો દેખાય કે આ ભાઈ થોડોક ઉભો થઈ રહ્યો છે, તો એને કેવી રીતે પાડી દેવો, એની રમત શરૂ થઈ જાય. તો જ્યાં સુધી તમે તમારી અંદરની કુસ્તી એ પૂરી નહીં કરો ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સામેનું બેટલ જે છે એ કેવી રીતે લડવાનું, આ મુખ્ય પ્રશ્ન છે. એટલે કોમ્પિટિશન અમિત ચાવડા ને જગદીશ વિશ્વકર્મા વચ્ચે છે જ નહીં. કોમ્પિટિશન 2 પાર્ટીના સંગઠનોની વચ્ચે છે. એક બાજુ એક એવું સંગઠન છે જેની પાસે લાખેણી સેના છે, પૈસો છે, સંસાધન છે, સરકારનું બેકિંગ છે, બધું જ છે. અને બીજી બાજુ એવું છે કે આવાનું કશું જ નથી, ખાલી તમારા બાવડાના બળે લડવાનું છે. તે બાવડા મજબૂત એવા લોકોને સંગઠન સોંપવું પડે. રાજેશભાઈ, આજે તમે અમારી સાથે જોડાયા અને બહુ વિસ્તૃત આખી વાત કરી અને લોજિકલ વાત કરી. તમે બંને પક્ષોના એના મુદ્દાઓ લઈને, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને લાગે છે ગુજરાતની પ્રજાએ આ દિશામાં વિચારવાનું છે. તમારે અને મારે તો એમાં કઈ લાભ લેવાનો નથી, પ્રજાએ છે ને ગુમાવવાનું કે મેળવવાનું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપનો ફરીને એકવાર આભાર.